તો મિત્રો પરબ પહોંચી ગયા છીએ આપણે પરબધામ શિયાળીમાં અહીંથી નીકળ્યા હતા 14 કિલોમીટર કાપી નાખ્યું છે 6:30 થયા ત્યાં મતલબમાં 6:15 પરબ પહોંચી ગયા અહીંયા આવ્યા ફ્રેશ થયા બાથરૂમ ગયા હવે બધા અહીં બેઠા છે દુકાને તો ચાલો કંઈક ઘડીક બેસીએ બધા આવી જાય એટલે પાછા નીકળશું ઓલો થોડી ગાયું દે ને તમે અભી આયા આનંદ કરવા આવ્યા આનંદ હાલો ને પગે લાગવાનું છે દાદા આપવાનું જ પરબધામ પરબના પીર હિન્દુઆ પીર તો જોઈ શકો છો હજુભાઈ બે શબ્દો કહી શકો આપણા પબ્લિકને શર્માએ શું જાવ છો એમાં કઈ બાજુની જેમ બે શબ્દમાં આજે તો બહુ સવારમાં જાગી અને ઉતાવળા હાલવા નીકળ્યા રસ્તામાં પોરો ખાવા માટે પણ એક ખેબુ નહીં એક ખાવા જ આવ્યો બાજુના ખેતરમાં ડંખ મારવા મળ્યો તો તમારી ફાટી એમ એકદમ ભડકી ગયા જેમ ઓલા ગાઢ બકરાનું ટોળું ઊભું થયું અને બસ લ્યો બસ એમ ભાગ્યા બસ આવી ગયું એવું લાગે છે એકાદ નાનો પડશે એવું થઈ ગયું એવું છે ને બસ એવું થઈ ગયું કપાઈ જેવું બસ એવું થઈ ગયું તો મિત્રો ખંભાળિયાની અંદર પગી ગયા છે ખંભાળિયા તો થેપલા ચા છે આજે નાસ્તામાં તો મિત્રો આજે છે તારીખ 6/7 તારીખ છે 7 ને સવારના વાગી રહ્યા છે 8:30 કેમ કે જેની જીરું બીરું બધું નહીં લાગે લે સિસ્ટમ થેપલ તો થેપલ છે જીવ આમ જય 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 બધું આવી જ ગયું છે આમાં માને હું લેવાનું હોય એટલે તમારે બોલાય ને તો જે બોલાતા કેવું બોલ્યા નાસ્તો પચ્યો છે થોડી વાર આરામ કરીને હવે બધા નીકળશે જો એની કરતા ઓલા ભરવા રૂપારીના ઓલા રોકાઈ જાય જો હે એન્ટિક પીસ હે ઓલા વિક્રમભાઈ ભાંડ આવ્યા છે આપણને સેવા કરવા અહીંયા કરાવવા હું શું છે વિક્રમભાઈ તમે શું જમો છો તે બનાવ્યા તો વાંધો નહીં પક્કાભાઈ ડ્રાઈવર છે હા એવો કે બધા એને હા સારું લ્યો નીકળી ગયા છે ખંભાળિયાથી કેમ હાલતા ગોપાલ ગ્રામ પોગે દિન પછી હું દીપક બોલતા દુલબા હા દુલબા બોલો
સારું એને તો દાંતો જ શું કરું ઉતારી બાબા તને હા બંધ કરો લે હારો હે થાક ઉતરવું બાબા દાંત આવ્યા છે કેટલા દાંત આબો રે અમાર હેરાન કર્યા આને તો એવો બાબા આપણે એઠા બે હોય તો આયાને આવો મગન દઈ ભાઈ આન કરું આવે ના નહીં બે આવવા દે તમે તારા ઘૂસ તો મારે કઈ નક્કી નહીં એનું કઈ નક્કી નહીં હોય એ તો દૂલો સમજીને તમારી માથે ચડી જાય બાબુલાલ દાંત કાઢીને બાબુ હતા બઠ્ઠા પડી ગયા તે ક્યાં ઓલો મને પગ દુખતો હોય ખાતા ખાતા હવે શું કરવું કે મારા બાપ એ બાબા જો સિંહણ જાય આમ આમ તો આવી જ ન થાય કે ઘર છે આ જનાવર વારો આવે ને દુલાનો મોકો છે આલે દુલા ભલે એમ નો લે બનાવીને તમે આયા લેવા મળો ને ભાઈ સા એક નંબર છે હાલો લેવા મળો એટલે ભાઈ થોડી આપો મને વાલા પોરો ખાઈને હાલો મીઠાથી તો મિત્રો આ છે આપણો ઉતારો આજનો જુઓ બામણગઢમાં આપણે 12 વાગે પહોંચી ગયા હતા ઓહો બહુ જૂન થઈ ગયું આપણે નાહી ધોઈ લીધા છીએ તૈયાર થઈ ગયા છીએ વિક્રમ રાજા પાંચ રાજા એમ બધું તો નાહી લીધા છીએ આગળ જમી લઈશું પછી હોઈ જઈશું હા ભરતભાઈ બોલો ખબર જય માતાજી જય દ્વારકાધીશ અડધા નાવા જશે સંખ્યા ઘટી જશે હું પડી આ તમારા વાડીમાં તો બામણગઢથી નીકળી ગયા છીએ અમે એક પાણી બોટલ ભગન દવાડી લીધી આવી હોય તો નખી સમજી આવી નહીં હાલે આવી હાલે એ બરોબર છે ઢાંકણું નથી એનું હાલો બધું ધંધાનો વારો લેવાનો છે તો ખાઈને પાછા આપણે નીકળ્યા છીએ તો નાના છોકરાને આપવા માટે ચોકલેટ નોટ આખો ભરી લીધો છે હા હું કાંઈ બનાવે છે કઈ ચાલે ભાઈ આ જુદા કરતી બીડી પી લે તું ઓલા બોય ચા પીવા આવ્યો છે એક ભાઈની ઘરે ચા પીવા
જો બેઠો ગઈ વખતે અહીં બેઠા હતા અમે. અમારે એક ભાઈ આમ થોડોક કામે ગયો છે વાટે બેઠો છું. તો તમે જુનાગઢ દેખાડું. આ જુનાગઢ છે. રાજકોટ જુનાગઢ હાઈવે છે. જોકે આપણે આ હાઈવે નથી હાલવાનું, પણ આ હાઈવે ક્રોસ કરીને બીજી પેલી સાઈડ જવાનું છે. પેલી સાઈડ પછી ત્યાંથી કાંથો કાઢવા શરૂ થઈ જાય. રાજાણી ફેક્ટરીનું કારખાનું છે અહીંયા. રાજાણી એની સામેલી સાઈડ પેટ્રોલ પંપની સાઈડ પહેલાં બગીચા છે એટલે બંદા ગાડી વોલ્ટ કરશે. અહીંયા બધા આવે એની વાટ જોશે. આ જો રાજાણી ફેક્ટરી છે સામે. અહીંયા હોટલ છે નાની, ત્યાં આપણે ઘડીક બેસીશું. કાંત બાબા બેઠા બેઠા હોઈ ગયા. સોડાની બહાટે બોલી દીધા બધા અહીંયા પૂકી ગયા છીએ. અને અહીંયા આપણો ઓળખાણ ધમાડવા આવ્યા હતા ઓલા ભાઈ સાગરભાઈને વિક્રમ રાજા. તમે ધ્યાનમાં છો અદયભાઈ? આજે અમારા મયુરભાઈને આરતી દેવા આવ્યો છું. બહુ સારો રહ્યો ને તું. બસ મસ્તાની બસ. ફાર્મ હાઉસ મસ્તાની ભાઈ છે. મસ્તાની ભાઈ રાજુભાઈ ચોપડા. વાતાવરણ ચેન્જ કર્યું ઠંડક આવી.